અડાસ ગામે જે નિર્માણાધીન રેલવેનો જે રેલવે ઉપર જે બ્રિજ સાઈડમાં બની રહ્યો હતો તે એકાએક ધરાશયી થયો હતો. તેને જ લઈને ગ્રામજનોમાં એક હડકંપ મચી ગયો હતો. સદનસીબની વાત એ છે કે કોઈની જાનહાનિ કે કોઈ અકસ્માતમાં કોઈ દુર્ઘટનામાં વધારે કોઈ જાનહાનિ કે અકસ્માતમાં નહીં. આપણી જોડે એક ગ્રામજન છે. પિયુષભાઈ, શું કહેશો, આ ઘટના કઈ રીતે આપ જુઓ છો? આજે પિલ્લર તૂટી પડવાની જે દુર્ઘટના બની છે એ મારા ગામનો મુખ્ય માર્ગ છે. 250 નંબરની ગેટ ઉપર જ્યાં બ્રિજ બની રહ્યો હતો અને એ બ્રિજ ઉપર જ્યારે આજે તકલાદી કામ થયું હોય ત્યારે જ આ વસ્તુ બની શકે. કારણ કે અગાઉ પણ અમે કલેક્ટર સાહેબને પણ લેખિત આપેલું કે ભાઈ અમારા જે નીચે પેલી સાઈડનો રસ્તો એક થોડો વળાંક માટેનો, ત્યારે અમને રજૂઆત કરેલી, લેખિત પણ આપેલું છે. તેમ છતાં બી તે વખતે કોઈ જ કાર્યવાહી નથી કરી. અને અત્યારે હાલમાં જે આ બ્રિજ બની રહ્યો છે એમાં જે ખરેખરમાં જાનહાનિ ખરેખરમાં મોટી ટળી. કારણ કે અમારા ગામના અને અમારા આ વિસ્તારના જે બાળકો ત્યાં જ ક્રિકેટને એવું રમતા હતા, પણ ખરેખર આજે એમનું નસીબ એવા ક્રિકેટ રમવા ત્યાં આજે નહીં આવ્યા અને એ જાનહાનિ ટળી છે. એટલે અમારા ગામનું એક ખરેખરમાં સૌભાગ્યની વાત કહેવાય કે ખરેખરમાં એક દુર્ઘટના ટળી. નહીં તો કારણ કે આજે એટલા બધા નુકસાન થાત અને ખરેખરમાં જે આ કોન્ટ્રાક્ટર તથા એન્જિનિયર જે આ કામ કરવું જોઈએ એ એસ્ટિમેટ મુજબનું જે મટીરિયલ વાપરવાનું હોય એની જગ્યાએ 50-60% જો મટીરિયલ વાપર્યું હોય તો જ આ દુર્ઘટના બને, નહીં તો આ દુર્ઘટના બને નહીં. પુલ તૂટવાનું કારણ તમે જુઓ, આજે અહીંયા પુલ તૂટ્યો છે, પહેલાં તમે ગંભીરાનો બ્રિજ તૂટ્યો હતો, એના પહેલાં મોરબીનો પુલ તૂટ્યા, એના પહેલાં આણંદનો જ્યારે બ્રિજ બનતો હતો બ્રિજ ત્યારે એ પણ બોરસદ ચોકડીવાળો પણ બ્રિજ તૂટ્યો હતો. એ બધા બ્રિજ તૂટે છે એનું કારણ શું? સરકારની સાથે અમારા જે આ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ, એ ભ્રષ્ટ અધિકારીઓને મિલી ભગત હોય તો જ આવા પુલ તૂટવાની શક્યતા છે. એટલે સરકારને અમે કહેવા માગીએ છીએ કે આવા ભ્રષ્ટ અધિકારીઓ તથા જે પણ નેતાઓ પણ આમાં સામેલ હશે, કારણ કે નેતાઓ ભ્રષ્ટાચાર કરે, એમના કમિશન ટકાવારીના લીધે જ આ વસ્તુ બની રહી છે. આ બનવી ના જોઈએ. સરકાર એવું કહે છે કે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીએ, એકદમ ઝીરો ભ્રષ્ટાચાર. અરે ક્યાં ભ્રષ્ટાચાર ના હોત, ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે તો આ પુલ તૂટી ગયા છે. ભ્રષ્ટાચારને લીધે જ આ વસ્તુ બની રહી છે. એટલે સરકાર જો કહેતી હોય કે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીએ, પણ ઝીરો ટોલરન્સ કશું છે જ નહીં. એટલે આ પુલ તૂટવાની શક્યતાઓ રહેલી જ છે. અને હવે ફરી પણ બીજા પણ કામો જો થશે તો સરકાર આમાં જો એ નહીં કરે અને યોગ્ય પગલાં નહીં લે તો આવા પુલ જેટલા બી બનશે એ બધા પુલ તૂટવાની શક્યતાઓ રહેવાની જ છે.